છોટાઉદેપુર જિલ્લાની અંદર જે છોટાઉદેપુર તાલુકા પંચાયત છે, એમની સાથે કવાડ તાલુકા પંચાયત, નસવાડી તાલુકા પંચાયત, આ બધી જગ્યા ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. પરંતુ અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી જે સૌથી પહેલેથી દાવો કરતી આવતી હતી કે અમે કવાડ તાલુકા પંચાયત બનાવવાના છીએ અને એમણે બનાવી દીધી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. છોટાઉદેપુરની અંદર આપણે જોયું સવારથી લઈને અત્યાર સુધી ઘણી બધી બબાલો સામે આવી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અહીંયા ક્યાંક થાપ ખાઈ ગઈ છે. ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે અમુક જગ્યા પર અકબંધ રહ્યા અને ત્યાં તાલુકા પંચાયત બનાવી દીધી. અને આ બધાની વચ્ચે કવાડ તાલુકા પંચાયતની અંદર જે સૌથી પહેલા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા હોય કે પછી રાધિકા રાઠવા હોય, આ બંને કહેતા આવ્યા હતા કે જે કવાડ તાલુકા પંચાયત છે અમે બનાવવાના છીએ. અને આ બધાની વચ્ચે એમણે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હરાવી તેમણે પોતાની તાલુકા પંચાયત છે અહીંયા કબજે કરી લીધી છે. અને આ બધાની વચ્ચે એ પણ સામે આવ્યું છે કે જે 26માંથી 17 બેઠકો છે એમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી. 9 જેટલી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી. પરંતુ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાય તેમાં જે તેજલબેન રાઠવા છે એમને પ્રમુખ બનાવવામાં આવ્યા આમ આદમી પાર્ટીના. અને આ સાથે જ ઉપપ્રમુખ પદ છે શૈલેષભાઈ ભીલને આપવામાં આવ્યું છે. એટલા માટે હવે અહીંયા સવાલ થઈ રહ્યો છે કે જે રીતે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ મહેનત તો કરી હશે પરંતુ તે ક્યાંક નાકામયાબ રહી અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે અકબંધ દેખાયા છે. આ બધાની વચ્ચે જીતેલા ઉમેદવારો શું કહી રહ્યા છે, સાથે સાથે રાધિકા રાઠવા જે આમ આદમી પાર્ટીના નેતા છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. ચાર આપેશ્વર પંચાયત પીર શૈલેષભાઈ દામાભાઈ કવાડ તાલુકા તરફથી ઉપપ્રમુખ તરીકે અમે ચૂંટાઈને આવ્યા છે. તો અમારા આદિવાસી વિસ્તારના હિતના માટે અમે જે કંઈ હશે એ અમારા જે કંઈ પ્રતિનિધિત્વ છે તેમાં અમે નિભાવીને રહીશું. શું નામ તમારું? ભીલ શૈલેષભાઈ દામાભાઈ. આજ રોજ જે પ્રમુખ અને ઉપપ્રમુખની કવાડ તાલુકા પંચાયતમાં જે વરણી કરવામાં આવી છે એમાં અમે બહુમતીથી જીતી ગયા છે. અને તેજલબેન રાઠવા અમારા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જીતી ગયા છે. શૈલેષભાઈ ભીલ એ અમારા ઉપપ્રમુખ તરીકે જીતી ગયા છે. અમે બાંહેધરી આપીએ છીએ જનતાને કે અમને અમારા ઉપર વિશ્વાસ કરીને જે મત આપ્યું છે એમને મતને અમે જવા નહીં દઈએ અને એમના જેટલા પણ પ્રશ્નો હશે એનું અમે નિરાકરણ લાવીશું. અને કવાડ તાલુકાને કેવી રીતે આપણે પ્રગતિ ઉપર લઈ જઈએ અને કેવી રીતે સમસ્યાનું સમાધાન લાવીએ એ વિશે અમે કામ કરીશું. અને કવાડને આખું ગુજરાતના અમે નંબર 1 તરીકે ડેવલપમેન્ટમાં કેવી રીતે આગળ વધારીએ એના વિશે અમે આગળ વધવાના છે. આજ રોજ કવાડ તાલુકાની અંદર આથા ડુંગરી જિલ્લા પંચાયતની અંદર ખરમણા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. તો લોકોનો કામ કરીશું આમ આદમી પાર્ટી. શું નામ તમારું? તેજલબેન દિનેશભાઈ. કવાડ તાલુકો રોડદા ગામ તો કવાડ તાલુકાના વતની છે. અમારા લોક લાડીલા ચેતરભાઈ વસાવાએ અમારી પાર્ટીને અમોને સૌ ટિકિટ અપાવીને અમારી સૌ ભાઈઓ બહેનો માતાઓ ભૂલકાઓ સૌ અમારો વિશ્વાસ અમને આશીર્વાદ પૂરો આલ્યો. આપણે આજે પ્રમુખ આજે કવાડ તાલુકાની ખરમડા ગામની બેનને અમે પ્રમુખ તરીકે અમને નિમલેલી છે. એ બરાબર ખૂબ આભાર છે. અને સૌ અમારા ભાઈઓ બહેનોનું જે વિકાસના કામો નહીં થતા હોય, આજ લગી નહીં થયા હોય એવા કામોને કરવા બાબતે અમારી સૌ બધા ભાઈઓ બહેનોની વિનંતી, જે ખોટું થાય એને અમે સરકાર આલીને અમે આ પાર્ટીને અમે ઠેઠ દિલ્હીની સુધી પહોંચાડીએ એવી અમે અપેક્ષા રાખી રહ્યા છે. જય હિન્દ, જય ભારત માતા. કવાડ તાલુકા પંચાયત જે રીતે આમ આદમી પાર્ટીએ પોતાનો કબજો મેળવ્યો છે અને શું લાગે છે આ વખતે આવનાર સમયની અંદર જે કવાડ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ સભ્ય છે ખરેખર કામ કરશે ખરા? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.